મારા કાર્યકરોની સાથે, હું હજુ ભાજપમાં જોડાયો નથી, પણ મારા કાર્યકરોની સાથે લઈ જઈ અને પ્રદેશ કાર્યાલય ભાજપનું છે જ્યાં એમના આગેવાનો લીડર્સ હશે, પ્રમુખ હશે, એમની સાથે જઈ અને અમે વિધિવત ભાજપમાં જોડાવાના છીએ. આવા તો ઘણા બધા ધારાસભ્યો છે જે ખૂબ જ મારી જેમ દુઃખી છે. એટલા માટે કે એમના કાર્યકરો, પાયાના કાર્યકરો નારાજ થયેલા છે. અનેક વખત રજૂઆતો કરવી, કામો ના થયા. એટલે એવા ઘણા બધા ધારાસભ્યો છે જે અત્યારે છે કોંગ્રેસમાં અને ચોક્કસ એ બળવંતસિંહજીને મત આપવાના જ છે. હવે કારણ કે જેટલાનો સંપર્ક અથવા જેટલા મારા પરિચયમાં છે, એટલે મને લાગે છે કે ચોક્કસ બળવંતસિંહભાઈ છે એ રાજ્યસભાના ઉમેદવાર એ સારામાં સારા મતથી એ ચૂંટાવાના જ છે, એમાં બેમત નથી. તો આજથી 10 વર્ષ પહેલાં સરકાર બનવાની હતી કોંગ્રેસની, પણ આ જે અંતરકલહ છે ખૂબ વધવા લાગ્યો. જૂથવાદ અંદરો અંદર 4-5 જૂથો છે કોંગ્રેસની અંદર અને કાયમ એ અંદર ખેંચતાણ કરતા હોય છે ને સરકાર ના બની. આના આગલી વખતે પણ સરકાર બનવાની જ હતી ને છેલ્લા 2 દિવસ પહેલાં 30 પ્રતિનિધિઓ, 30 જણને ટિકિટ આપેલી, પણ બાપુ સીએમ થઈ જશે એટલે એટલા માટે થઈને આ 30 બેઠકો બદલી કાઢવામાં આવી અને એટલે સરકાર ના બની શકી.